પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ પ્રભુ વર્તમાન કાળ ચક્રના પ્રથમ તીર્થંકર જૈન ધર્મગ્રંથોમાં તેમના 13 ભવોની કથાઓ જોવા મળે છે. અહીં આપણે તેમના પ્રથમ ભવની કથા જોઈશું. પ્રથમ ભવ એટલે સમ્યકત્વનો ભવ. સમ્યક એટલે સાચું. જ્યાં બધું જ સાચું હોય ત્યાં સમ્યકત્વ હોય, અથવા તો જ્યાં સમ્યકત્વ હોય ત્યાં બધું જ સાચું હોય. તત્વાર્થમાં સમ્યકત્વ એટલે સાચા ધર્મમાં સાચી શ્રદ્ધાનું સાચું બીજ. તેને સમકિત પણ કહે છે. સમકિતથી તમારી અંદરનો ધર્મ જાગે છે અને તમને ધર્મનો બોધ થાય છે. આથી તેને બોધિબીજ પણ કહે છે. સમકિતમાં બધું માત્ર ને માત્ર સાચું જ હોય છે. ભક્ત સાચો, ભક્તિ સાચી અને ભગવાન પણ સાવ સાચા. સાધક સાચો, સાધના સાચી અને અંતે સિદ્ધિ પણ સાવ સાચી. સમકિતથી આત્માનો આધ્યાત્મિક વિકાસ શરૂ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ સાથે તે પૂર્ણ થાય છે. આ કારણે વાસ્તવિક રીતે કોઈ પણ આત્માનો પ્રથમ ભવ એ માનવામાં આવે છે જ્યારે તેને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તીર્થંકર ભગવંતનો આત્મા એક સમય સુધી સંસારમાં ભવભ્રમણ કરતો રહે છે. આ ભ્રમણમાં કોઈ એક સમયે એક એવી અતિ ભાગ્યશાળી પળ આવે છે જ્યારે તેમના આત્માને સમકિતની પ્રાપ્તિ થાય છે. સમકિતની પ્રાપ્તિ સાથે તેમનો આધ્યાત્મિક વિકાસ શરૂ થઈ જાય છે. બીજા કોઈ પણ સામાન્ય આત્મા કરતાં તેમના આત્માનો આધ્યાત્મિક વિકાસ બહુ ઝડપી હોય છે. આ વિકાસ તેમને સામાન્ય પુરુષમાંથી શલાકા પુરુષ બનાવી દે છે. અને તેથી જ તેમના આત્માનો પ્રથમ ભવ એ માનવામાં આવે છે જે ભવમાં તેમને સમકિતની પ્રાપ્તિ થાય છે. માત્ર તીર્થંકર ભગવંતનો જ નહીં, કોઈ પણ આત્માનો પ્રથમ ભવ એ જ ગણાય છે જે ભવમાં તેને સમકિતની પ્રાપ્તિ થાય છે. આપણે એ જોઈએ કે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ દેવને સમ્યકત્વની પ્રાપ્તિ કયા ભવમાં થઈ હતી. પશ્ચિમ વિદેહ ક્ષેત્ર. તેમાં ક્ષતિ પ્રતિષ્ઠિત નામે એક નગરી. તેમાં ધન નામનો એક સાર્થવાહ રહેતો હતો. સાર્થવાહ એટલે અતિશય વિશાળ વ્યાપાર સાથે અત્યંત વિશાળ સંપત્તિ ધરાવતો વેપારી. તે નગરનો શ્રેષ્ઠી એટલે કે શ્રેષ્ઠ પુરુષ પણ ગણાય. ધન એક સાર્થવાહ તરીકે જેટલો ધનિક હતો તેટલો જ ધાર્મિક પણ હતો. પોતાની સાથે તે નિત્ય સૌની ભલાઈ પણ જોતો હતો. એક વાર તેણે વેપાર માટે વંસતપુર નામની નગરીએ જવાનું નક્કી કર્યું. તેણે નગરમાં ઘોષણા કરાવી કે બીજા પણ જે લોકોને તેની સાથે આવવું હોય તેમને તે પોતાના ખર્ચે લઈ જશે. તેમની દરેક પ્રકારની જવાબદારી પણ તે પોતે જ નિભાવશે. તે સમયે ધર્મઘોષ નામના એક જૈન આચાર્ય પોતાના શિષ્યગણ સાથે વિહાર કરી રહ્યા હતા. તે પણ ધન સાર્થવાહના સંઘની સાથે જોડાઈ ગયા. આચાર્યની કક્ષાનો સાધક પોતાના સંઘની સાથે જોડાય તેને શ્રદ્ધાળુ સાર્થવાહે પોતાનું મહાભાગ્ય માન્યું. સંઘના વિહાર દરમિયાન ચોમાસું બેઠું. સંઘને સ્થિરતા કરવી પડી. ધન સાર્થવાહને આચાર્યનું સ્મરણ થયું. તે તેમના દર્શન માટે પધાર્યો. દર્શન તથા વંદન કરી તેણે વિનંતી કરી કે, હે ભગવંત, લાભ આપો. આચાર્યે પોતાના 2 સાધુ તેની સાથે મોકલ્યા. ધન સાર્થવાહે તેમને અત્યંત ભાવથી તાજું ઘી વહોરાવ્યું. પોતાના હાથે સાધુને વહોરાવતા તે નિરંતર એમ જ વિચારતો રહ્યો કે હું આજે ધન્ય થયો, કૃતાર્થ થયો. હું આજે અત્યંત પુણ્યવંત બન્યો. દાન પછી તેણે ભાવથી સાધુઓને વંદન કર્યા. સાધુએ ધર્મલાભનો કલ્યાણ મંત્ર સંભળાવ્યો. અને ધન સાર્થવાહ વાસ્તવમાં ધર્મલાભ પામ્યો. જે ભાવથી તેણે સાધુઓને વહોરાવ્યું અને જે ભાવથી પોતાને પુણ્યવંત માની એણે સાધુઓની વંદના કરી તેના ફળ સ્વરૂપે તેને સમકિતની પ્રાપ્તિ થઈ. જેને સાધુ માટે સાચા ભાવ જાગે તેની અંદરની સાધુતા આપોઆપ જાગે. જે સાધકો ધર્મની સાધના કરી રહ્યા છે તેમના માટે ઉત્તમ ભાવ સેવવો અને તેમની ઉત્તમ સેવા કરવી એ સમ્યકત્વનું પ્રથમ સોપાન છે.
તે માત્ર તમારા ધર્મની શરૂઆત જ નથી પરંતુ તમારા આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ પણ છે. ધન સાર્થવાહે સાધુઓને વહોરાવ્યા પછી રાત્રે આચાર્ય ભગવંતને વંદના કરીને તેમની પાસેથી ધર્મ દેશના સાંભળી. દેશના દ્વારા તેણે ધર્મને જાણ્યો અને આ ધર્મને અંતરમાં ઉતાર્યો. તેનો આધ્યાત્મિક વિકાસ વધારે દૃઢ બન્યો. બીજા દિવસે આચાર્ય ધર્મઘોષ પોતાના સાધુગણ સાથે વિહાર કરી ગયા. જતા જતા તે ધન સાર્થવાહના આત્માને ધર્મના પંથે વિહાર કરતો કરી ગયા. સાર્થવાહ વસંતપુર પહોંચ્યો. ત્યાં સારો એવો વેપાર કરી પોતાને નગર પાછો ફર્યો. જે ધર્મ તેને મળ્યો હતો એ ધર્મને તે જીવનભર નિરંતર પાળતો રહ્યો. કાળક્રમે દેહત્યાગ કરી તેણે બીજો ભવ ધારણ કર્યો.